જય શ્રી કૃષ્ણ. માય વર્ક માય ડેમાં આપ સૌનું સ્વાગત છે. 22 એપ્રિલ 2026 ચતુર કરો વિચાર શ્રેણી અંતર્ગત આજનો પ્રશ્ન 1057. નીચેનામાંથી કયો ફેરફાર ઉલટાવી શકાય તેમ નથી? એ. ઠંડા દૂધમાંથી ગરમ દૂધ. બી. ખેંચાયેલ રબર બેન્ડમાંથી સામાન્ય કદનું રબર બેન્ડ. સી. સીધી દોરીમાંથી ગૂંચવાયેલી દોરી. ડી. અનાજમાંથી બનાવેલ લોટ. સાચો જવાબ છે ડી. અનાજમાંથી બનાવેલ લોટ. માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન, મહેસાણા. દિન 1244. સાચી જોડણી અર્થ સાથે. કૃપા એટલે મહેરબાની, દયા, રહેમ નજર. ચાલો નવું માણીએ અંગ્રેજીની સંગ ડે 1259. ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ. રૂઢિપ્રયોગો અને શબ્દ સમૂહો. 32. ડિગ વન્સ ઓન ગ્રેવ, બી ધ કોઝ ઓફ વન્સ ઓન રૂઇન. આફત વહોરવી. ડોન્ટ ડિગ યોર ઓન ગ્રેવ બાય ચેલેન્જિંગ મી. આજનો સુવિચાર. 15. યજ્ઞના વિવિધ રૂપો. 1. આદિયજ્ઞ. સૃષ્ટિની ઉત્પત્તિ એ એક આદિયજ્ઞ છે. 2. વૈદિક અને સ્માર્ત યજ્ઞો. વૈદિક યજ્ઞ આદિયજ્ઞનો પ્રતિયજ્ઞ છે, જેમાં આરોહણની ઘટના છે. જીવ પોતાના મૂળ સ્વરૂપમાં આરોહણ કરવાની સાધના કરે છે, તેનું જ પ્રતિકાત્મક રૂપ વૈદિક યજ્ઞ છે. 3. આત્મયજ્ઞ. આત્મયજ્ઞોપાસનામાં સમગ્ર જીવનને યજ્ઞ સ્વરૂપ ગણવામાં આવે છે. જીવનની સઘળી ક્રિયાઓને યજ્ઞની ક્રિયાઓ ગણાવીને ઉપાસના કરવાની વિધિ બતાવાઈ છે. 4. ગીતોક્ત યજ્ઞ. સમર્પણ ભાવથી થયેલ કોઈપણ કર્મને ગીતા યજ્ઞ ગણે છે. યજ્ઞની ક્રિયા પાછળની ભાવનાને ગીતામાં મહત્ત્વ અપાયું છે. ગીતામાં દ્રવ્ય પ્રધાન યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞને વધુ મૂલ્યવાન ગણ્યો છે. 5. સંગતિ યજ્ઞ. ઊંજન, પ્રાણાયામ આદિ બહિરંગ સાધનોના પર્યાપ્ત અભ્યાસ કર્યા પછી જ બ્રહ્મસૂત્ર, ઉપનિષદો આદિ જ્ઞાનપરક ગ્રંથોનો અભ્યાસ કરવો. પ્રારંભથી જ અહમ બ્રહ્માસ્મિ બોલવાનું નથી. આમ ક્રમશઃ શાસ્ત્રોક્ત સંગતિ દ્વારા આધ્યાત્મ યાત્રાનો પ્રારંભ કરાય. વેદ સંહિતા. आज का हेल्थ टिप्स. गर्मी में ठंडे पानी में पैर डालकर बैठने के फायदे. 1. शरीर को तुरंत ठंडक मिलती है. 2. थकान और तनाव कम करने में मदद करता है. 3. पैरों की सूजन और दर्द में राहत देता है. 4. ब्लड सर्कुलेशन बेहतर बनाने में सहायक होता है. 5. मन को शांत करता है और अच्छी नींद में मदद करता है. गीता उपदेश. जब इंसान की बुद्धि उसके मन को नियंत्रित कर लेती है, तब उसका जीवन योग बन जाता है. आपनो दिवस शुभ रहे. आभार. जय हिंद.